આ વખતે પ્રિડિક્શન તો છે કે હવા રહેવાની છે ઉત્તરાયણે, તો દબાઈને પતંગ લેજો, દબાઈને દોરો લેજો. અને એ લાસ્ટ યર એને પતંગ ચગાવતા નથી આવડતી, આ વખતે એને પોતેથી પતંગ ચગાવી દીધી છે. અગર હું સિગ્નલ પર કેમેરા પર વાત કરતો હોઉં તો હું સિગ્નલનો ભંગ કરી રહ્યો છું કે નહીં? ટેકનિકલી તો મોબાઈલ નથી ને. सो यस गाइस, हेलो, वेलकम बैक. पतंग एंड बातों सीरीज ही चल रही है अभी. सो यस, अभी मैं वही डिस्कस कर रहा था कि व्लॉग गुजराती में बनना चाहिए या हिंदी में. सो उत्तरायण है तो अपने ये व्लॉग गुजराती में ही बनाते हैं. सो केम छो बता, केम छो मानू भाई? सारू सर. सो यस, अभी मोस्टली डेली व्लॉग्स आएंगे, आज से नहीं बट एक 7th या 8th से डेली व्लॉग आएंगे, जब मैं प्रॉपर उत्तरायण की अपनी खुद की शॉपिंग चालू करूंगा. मैंने सोचा था कि मैं करता हूँ दिसंबर से, बट नहीं. सो आज है 5th of Jan एंड हम लोग पहली बार आज मैं पतंग उड़ा रहा हूँ. मजे करते हैं उत्तरायण तक, आपको सारी चीजें बताता हूँ जैसे लास्ट ईयर बताया था. सो यस, बाकी कितने दिनों से हवा तो अच्छी है एंड ये बार प्रिडिक्शन भी, भाई यार हिंदी में बात कर रहा हूँ मैं कब का. सो भूल गया था मैं, गुजराती में शिफ्ट होता हूँ. સો યસ, આ વખતે પ્રિડિક્શન તો છે કે હવા રહેવાની છે ઉત્તરાયણે, તો દબાઈને પતંગ લેજો, દબાઈને દોરો લેજો. અને બીજી એક વસ્તુ કે આ વ્લોગ અગર આવે એની પછી તમે મને સજેસ્ટ કરી શકો છો બધા કે મારે વ્લોગ શેના પર બનાવવો જોઈએ. લાઈક એમ જ એન્જોયમેન્ટ વ્લોગ બનાવવો જોઈએ યા થોડી હજી પણ ઇન્ફોર્મેશન જોઈએ છે તમારે કોઈ વસ્તુને લઈને. સો યસ, બાકી તો મારું હવે 14-15 જૈન સુધી આ જ વસ્તુ રહેવાની છે. सो यस गाइज, ये बार की उत्तरायण मतलब जो 15 व्लॉग्स आए हैं, जो 15 वीडियोस आए अलग अलग जगह के, सारी जगह मैंने ऐसे चूज करी थी कि वो बेस्ट हो, जहाँ से मैं भी लेता हूँ और जो मुझे बहुत सारे रिव्यूज के बाद पता चला, बहुत सारे नए नए कॉन्टेक्ट्स बने, बहुत सारे लोगों से मिला हूँ. फर्स्टली तो सॉरी मेरा आवाज़ बैठ गया है क्रिसमस और वो सब चीज़ की वजह से. उत्तरायण को लेके मैं काइट फाइट में गया था, उधर मुझे बहुत सारे लाइक नॉलेज मिला, बहुत सारे अच्छे अच्छे दोस्त मिले. हार्दिक भाई हो गए, संकेत भाई हो गए, पार्थ भाई हो गए. पार्थ भाई की वजह से मैं उधर गया था. सो यस, इनके साथ और भी टाइम स्पेंड करना है, और भी चीज़ें जाननी है. बट जो मुझे जानने को मिला है ये बार, वो होप्स हो कि मैं आपको पोर्ट्रे कर पाया हूँ कि बरेली से लेके जितनी भी पुरानी जगह है, मैं बहुत सारी पुरानी जगह नहीं कवर करी है. मैं ऐसा नहीं बोल रहा कि मैं हर जगह गया हूँ, बट जो जो जगह गया हूँ वो फेमस है या तो कुछ अच्छी चीज़ बना रही है. सो यस, एंड अगेन सजेस्ट मी व्हाट आई हैव टू डू इन दिस व्लॉग्स. आप जो बोलोगे वो मैं करूँगा इतने टाइम में. एंड या સો યસ, મને બહુ બધા એવા કમેન્ટ્સ આવતા હતા કે તમે કહો છો કે આજની જનરેશન જે પતંગ નથી ઉડાવતી, તો તમે એના માટે શું કરો છો? તો યસ, આ છે મારો નાનો ભાઈ માન્યા. એન્ડ લાસ્ટ યર સુધી એ પણ સેમ ફોન, લાસ્ટ ટુ લાસ્ટ યર સુધી એ પણ સેમ ફોનમાં રહેતો હતો, સેમ બધી વસ્તુ. લાસ્ટ યરથી ને એટલો બધો શોખ છે, એટલો બધો શોખ છે. આજે પણ એને મને 5 વાગ્યાનો બોલાવી દીધો છે કે ડેરેનભાઈ જલ્દી આવી જાઓ અને આપણે પતંગ ઉડાવવા જઈએ. તો આ શોખની વાત કરું છું કે આ શોખ રહેવો જોઈએ, કોઈ પણ હોય, પછી નાનાથી નાના કે મોટાથી મોટા. મોબાઈલ છે 365 ડેઝમાંથી 2 દિવસ કે 15 દિવસ નહીં વાપરો તો કોઈ વાંધો નહીં આવે. મજાનો ટાઈમ છે, મજા કરી લો. સો યસ, આજ કેવું હતું મારે. અને એ લાસ્ટ યર એને પતંગ ચગાવતા નથી આવડતી, આ વખતે એને પોતેથી પતંગ ચગાવી દીધી છે. सो यस, हेलो, आज है डे 2 एंड ऑफ कोर्स अभी थोड़ा काम नहीं, मतलब हम लोग ने शॉपिंग नहीं शुरू की, तो हम लोग वैसे व्लॉग डेली नहीं बना रहे, बट मोस्टली कल से डेली व्लॉग बनना चालू हो जाएंगे. सो यस, आज हमारा जो प्लान है वो ऐसा है कि अभी हम लोग पहले तो अहमदाबाद गए थे. सो यस, આજનો પ્લાન એવો છે કે આજે આપણે રાત્રે જવાના છે પહેલા તો પતંગ લેવા માટે, મોટી પતંગ લેવા માટે. એક છે આપણે જે વાઘોડિયામાં મેં તમને એડ્રેસ બતાડી દઉં, કાલુભાઈના ત્યાં, અને બીજું છે કિરણભાઈના ત્યાં. સો યસ, આજથી ઓફિશિયલ આપણી લાઈક આજથી સ્ટાર્ટ થવાની હતી. આપણે આનંદ જવાના હતા આપણે માર્વેલ કાઇટ્સમાં હાર્દિકભાઈના ત્યાં, બટ જેમનું જે સ્ટોક આવ્યો હતો સેકન્ડનો એ આખો ખાલી થઈ ગયો. તો એમણે કીધું કે થર્સડેના બીજો સ્ટોક આવી રહ્યો છે તો તમે થર્સડેના આવો. સો યસ, થર્સડે આવે તો આજે અમે લોકો વિચાર્યું કે મોટી મોટી પતંગ લઈને આવીએ. સો યસ, હમણાં અમે લોકો જસ્ટ અમારો ફ્રેન્ડ, તમે બધા ઓળખો જ છો, હર્ષને અમે લોકો ડ્રોપ કરીને આવ્યા છે એરપોર્ટ પર. સો આયા અમે તરત અમદાવાદથી અને ફટાફટ ટેરેસ પર ચડી ગયા. અને આ વખતની ઉત્તરાયણમાં લાગે છે કેમ કે બહુ બધા અત્યારે જે મારા જૂના ફ્રેન્ડ્સ એ લોકો પણ અત્યારે ટેરેસ પર છે, તો લાગે છે કે આ ઉત્તરાયણે મજા આવશે. સો યસ, તમને અગર બતાડું તો લાસ્ટ યર આટલી પતંગ તમને કદાચ જોવા ના મળે જે આ વર્ષે મળી રહી છે. આઈ ડોન્ટ થિંક સો તમને દેખાશે. સી 1 2. સો યા લાઈક જે લોકો કહી રહ્યા છે કે આ તો અમારા તે બહુ નોર્મલ છે, તો અમારી સોસાયટીમાં બધા ઓલ્ડ એજ વધારે રહે છે. સો આટલી પતંગ હોવી પણ ઉત્તરાયણ પહેલાં અત્યારે બહુ મોટી વાત છે. સો યસ, આ વ્લોગ મોસ્ટલી કાલથી આવી જશે અને કાલ પછી ડેલી વ્લોગિંગ સ્ટાર્ટ થઈ જશે. આ વખતે પણ આપણે ટી શર્ટ કરાવીશું, જે આપણે આપણું એઝ યુઝ્યુઅલ કરાવીએ જ છીએ ઉત્તરાયણ પર. આ વખતે આપણે કોઈ અલગ વસ્તુ વિચારીશું, અને અગર તમને કશું અલગ મારી જોડે કરાવવું હોય
તો તમે આ વ્લોગ પરના નીચે કમેન્ટ કરો કે તમે આ કરો અને હું એ વસ્તુ 110% કરીશ. એવી કહેજો કે હું કરી શકું. સો યસ, પાર્થ આવી જવી જોઈએ હા ભાઈ. તો ગાઈસ પાર્થ અત્યારે લઈ રહ્યો છે પેજ એક પતંગ જોડે. હવે એ તમને બતાવવા માટે મારે પાર્થના ફોન લતાડો. પાર્થની પતંગ છે કઈ ગયેલા તારી પતંગ? હા, આ ઉપર જે દેખાય છે તમને આ છે આરવની પતંગ. આ નીચે દેખાય છે પાર્થની પતંગ. એન્ડ આ પતંગ જોડે અહીંયા જે પતંગ જો પેજ લેવાનો છે 1 મિનિટ નહીં પાર્થ વિડીયોમાં. મહેનત કરી. સો ગાઈસ હવે આપણે ટ્રાય મારી રહ્યા છે. લેજે વિડીયો લેજે ને વિડીયો. ગલત વિડીયો. હમણાં ચમકી પડી તને. આ દોરો ખરાબ છે લા. આપણે સારી ચગાઈએ છે. આ છે આપણી દુશ્મની પૂરી કરવાની પતંગ. એ લાલ પતંગ જોડે. અરે ચલ ભાઈ ઉડિયા. દુશ્મનીની પતંગ પતતી જ નહીં પણ. ચગી જશે લા. હવે સારી પતંગ છે. દોરો આવે તો ચીટલી બનવું વાળા નહીં કરીશ. દોરો નહીં આવતો એટલે નહીં ઉડતી. દોરો આવે છે. નહીં આવતો દોરો. વેટ એન્ડ વોચ. આપણી પતંગ જસ્ટ ચગી છે. હવે જઈએ છે તો પેજ લેવા માટે. એની પહેલા પાર્થ ભાઈ પેજ ના લઈ લે તો સારું છે. હાવ ફાલતુ પતંગ જ બને. બાડી કાઢવાનું મન થાય મને. લંબાઈ હવે નીચે આવે છે એટલે અને લંબાઈ દો કપાઈ ગઈ. સો યસ ગાઈસ ફાઇનલી આપણો થર્ડ ટ્રાય છે. આની પહેલા જે પતંગ ઉડાવી એનો દોરો તૂટી ગયો કેમ કે ખબર નહીં. તો આજે આપણું નસીબ સારું નથી બટિયા. એન્ડ પાર્થભાઈ હજી પણ લગભગ 15 મિનિટ થઈ ગઈ છે એક જ પતંગ ચગાવી રહ્યો છે. ના કોઈ જોડે પેજ લઈ રહ્યો છે, ના કોઈ જોડે પેજ લઈ રહ્યો છે, ના કશું જ કરી રહ્યો છે. બસ એ ચગાવી રહ્યો છે. તો પાર્થભાઈ તને ખાલી ચગાવવામાં મજા આવે છે. આલી આલી પાડે બંને નહીં ગઈ. પાર્થભાઈ યાર સીટ કપાઈ તો ગાડી બેકાર પતંગ. પાર્થે કાપી પણ પોતાની કપાઈને કાપી. સો યસ ગાઈસ ઘણી બધી પતંગો આવી ગઈ છે અને ગઈ. સો અત્યારે આપણે ટાર્ગેટ છે આપણો આ એક બ્લુ પતંગ છે એ. સો યસ ગાઈઝ રેકોર્ડિંગ આફ્ટર લાઈક અ વેરી લોંગ ટાઈમ. બહુ ઘણા સમય પછી હું ગોપ્રોમાં રેકોર્ડ કરી રહ્યો છું. તો તમને લોકોને પણ ક્વોલિટીમાં થોડી ડ્રીપ લાગશે. બટ લાઈક હું આમાં પણ 4K માં જ કરું છું. બટ જે સોનીનું 4K છે અને જે ગોપ્રોનું 4K છે એમાં બહુ જ ફરક છે. અને લાઇટિંગ માટે પણ આઈ એમ સોરી. સો બેસિકલી એમાં એવું પ્લાન હતું કે આજે આપણે જઈ રહ્યા હતા પતંગ લેવા માટે મોટી. બટ ધ્રુવ પણ નથી અને બહુ બધા લોકો નથી. સો અમે ડ્રોપ કર્યો અને એવું વિચાર્યું કે કાલે જઈશું. સો આજે એવો પ્લાન છે કે મને છે ને એક કમેન્ટ આવ્યો હતો અને એ કમેન્ટમાં એવું કીધેલું કે મને તમે એક જગ્યા બતાવો કે ક્યાં ક્યાં પતંગો મળે છે. સો આજે મેં અને આરવ અમે લોકો બસ ફરવા નીકળ્યા છે જોવા માટે કે માર્કેટ બેસ્યું છે કે નહીં અને તમને પણ બતાવવા કે અહીંયા માર્કેટ બેસે છે. અત્યારે નથી બેસ્યું. સો યસ આપણે ફટફટ કરીએ અને એન્જોય કરીએ. એની પહેલાં મેં તમને કીધું વારે કહું છું કે પ્લીઝ સજેસ્ટ મી સમથિંગ કે હું શું કરી શકું. હજી જે કાલે બ્લોગ બનાવીશ એમાં કંઈ આઈ એમ ડુઈંગ સમથિંગ न्यू बट यस तो या सो यस अभी निकल चुके हम लोग एंड अभी हम लोग फर्स्ट जा रहे हैं चकली सर्कल. चकली सर्कल से फिर हम जाएंगे नहीं सॉरी हम जा रहे हैं संगम. संगम से हम लोग जाएंगे रावपुरा. देखेंगे उधर कुछ मार्केट है कि नहीं. उसके बाद चकली सर्कल में एक मार्केट होता है वो नहीं और उसके बाद होता है तरसाली में एक मार्केट. वो देखेंगे कि अभी तक आए हैं कि नहीं उधर. एंड देन उसके बाद हम लोग जाएंगे चकली सर्कल. सो यस एंड मस्त बात ये है कि ठंडी चालू हो गई है. सो द गुड न्यूज इज कि ठंडी अगर चालू होती है तो मतलब उत्तरायण पे हवा होगी. સો યસ ગાઈસ વી આર એટ સંગમ એન્ડ અત્યારે તમે અહીં જોશો ને તો તમને આખો એરિયા ખાલી દેખાશે. બટ અગર ઇફ તમે આઈ થિંક સો કે આ વખતે છે ને આ લોકો બહુ લેટ બેસે. લાસ્ટ યર પણ એવું હતું કે એ લોકો બહુ લેટ બેઠેલા. આઈ થિંક અરાઉન્ડ 10-11 પછી એ લોકો બેસે છે અને મોસ્ટલી સૌથી વધારે જે ભીડ હોય છે ને એ હોય છે અરાઉન્ડ 13th ઓફ નાઇટ હરાજીમાં. સો એ પાછળથી ઝાંકી રહ્યો હતો. મેં કીધું હાઈ કહી જાય ભાઈ ખોટું લાગી જશે. સો યસ એક વસ્તુ મેં બતાડવા ચાહું છું કે આ જે પૂજારા જે મોબાઈલ છે ને અહીંયા એક દોરી બનાવતા હતા વ્હાઇટ કલરની. એ બહુ સારી દોરી હતી પણ અચાનક રેન્ડમલી એ બંધ થઈ ગયા છે. આઈ ડોન્ટ નો વાય આઈ ડોન્ટ નો હાઉ બટ સો યસ આગળ જે છે હું મારો બહુ પહેલા છે ને જે દોરો સુતાવતો હતો રાજુ કરીને એક છે બહુ સારો સૂતે છે. બટ આ વખતે આપણે ડિસાઈડ કરેલું કે દોરો નથી સુતાવો એટલે આપણે અહીંયા ના સુતાવ્યા. સો યસ અત્યારે જેમ કે દેખાય છે કે અહીંયા એક જ પતંગ શોપ છે. આઈ મીન
અને આ આખો એરિયા જેટલો એરિયા છે બંને સાઈડનો એરિયા હા એની એ બી બંધ કરે છે બટ આ જેટલો બંને સાઈડનો જેટલો એરિયા છે ને એ બધો જ ફૂલ હોય છે રાત્રે સો યા એન્ડ આઈ થોટ કે મને લાસ્ટ યરમાં બધાએ બહુ બધા પૂછેલું કે કઈ કઈ જગ્યાએ પતંગ મળે છે બરોડામાં સારી તો યસ આ સંગમ તમે જેવી રીતે આવશો તો તમને અહીંયા દેખાઈ જશે સારી પતંગો એન્ડ મેં જો તમે રાજુ કહું છું ને એ રાજુ રીલ સેન્ટર એ આ રહ્યું અહીંયા એક શોપ છે આઈ નો ગોપ્રો જસ્ટિસ નહીં કરતું રાત્રે એટલું બધું બટ યા અને અહીંયા બીજી બહુ બધી પતંગની રીલ શોપ છે મોસ્ટલી બધી વર્ષોથી જ છે કેમ કે હું જોઈ રહ્યો છું એન્ડ એક આ શ્રી ગણેશ કરીને એક કાઇટ સ્ટોર છે ત્યાંથી હું લાઈક થોડી ફેન્સી પતંગ લઉં છું હરાજીના ટાઈમ પર એન્ડ આઈ લવ હરાજી હોપ છું કે આ વખતે બ્લોગ બનાવે લાસ્ટ યર પણ બનાવ્યો હતો બટ એટલે પ્રોપર નહોતો બન્યો મેઇન રીઝન પ્રોપર નહીં બનવાનું એ હતું કે મારામાં સોશિયલ એન્ઝાઇટી બહુ હતી જેમ કે મને એવું હતું કે ભાઈ અગર હું બહાર વાત કરીશ તો કેવો લાગીશ જે મને અત્યારે ફિલહાલ આ સિરીઝ બનાવીને નીકળી ગયું છે એટલે જ અત્યારે ફ્રીલી વાત કરી શકું છું યા હું બાઇક ગાડી પર એટલે ફરું છું કેમ કે ઓફકોર્સ ટ્રાવેલિંગ વિથ ડીસી છે તો થોડું ટ્રાવેલ તો કરીએ આપણે વડોદરા સિટીને ટ્રાવેલ કરીએ સો એ રીતે અત્યારે તમને મેં સંગમ બતાડી દીધું હવે આપણે ફટફટ જઈએ રાવપુરા પતંગ બજાર અહીંયાથી સીધું જ તમને પડશે જે લોકોને નથી ખબર તમે સંગમથી સીધું જશો કશે પણ નહીં વળો તમને સીધું અહીંયા આવી જશે રાવપુરા પતંગ બજાર જે પતંગો માટે બહુ જ ફેમસ છે બહુ જ ફેમસ સો યસ આપણે ત્યાં જઈએ ફટાફટ અને એ તમને બતાડું અત્યારે ત્યાં આપણે જોઈએ કે કેટલી ભીડ છે કે નથી પણ સો યસ ગાઈઝ લેટ્સ ટ્રાય અ વોઇસ ઓવર ટાઈપ થિંગ સો મિત્રો આપણે આવી ગયા છે અત્યારે પતંગ બજાર જે આપણું વડોદરાનું જૂનામાં જૂનું જાણીતું અને લાઈક એટલા વર્ષો જૂનું કે લાઈક આપણી પેઢી દર પેઢી આપણા દાદા કાકા મામા બધા જ અહીંયા આવી શકે બટ હજી પણ અહીંયા પતંગની દુકાનો આવી ગઈ છે આજે છે 6 જાન્યુઆરી એટલી હવા એટલી ઉલ્લાસ હતી દેખાતી નથી બટ હા પતંગ બજારમાં એની ઓથેન્ટિક એની દુકાનો આવી ગઈ છે પતંગો આવી ગઈ છે અહીંયા ધીરે ધીરે અત્યારે તો રાત છે એટલે બંધ થઈ ગઈ હશે દુકાનો બટ અત્યારે જે મજા છે પતંગની અત્યારે જે લેવાની મજા છે એ બહુ જ અલગ છે અને જે મેઇન એરિયા ચાલુ થાય છે મોટી મોટી પતંગોનો એ અહીંયાથી ચાલુ થાય છે મારા માટે કેમ કે હું મોસ્ટલી યાદ લઉં છું બટ જેટલા લોકો અહીંયા નીચે પણ બેસે છે ને લાઈક નીચે એટલે જે બહાર સ્ટોલ રાખે છે દેટ વોઝ અ રોંગ વર્ડ કે લોકો નીચે બેસે છે એ લોકો જે બહાર સ્ટોલ રાખે છે બટ એ લોકો પણ ઘરે પતંગ બનાવે છે એ બધા પણ તમને અહીંયા જોવા મળી જશે સો યસ આટલો જેટલો એરિયા તમને દેખાય છે તમે અગર 11-12 તારીખ કે તો સવારે આવશો તો તમને અહીંયા જોવા નહીં મળે આમ લાઈક ગાડી પણ જોવા મળે લોકો જોવા મળશે એટલી બધી પતંગો છે અહીંયા એટલા બધા સ્ટોલ્સ છે અહીંયા રાવપુરા ઇઝ એન્ડિંગ અને તમે એવું પણ નથી કે અહીંયા સુધી છે આ જેટલો પણ એરિયા તમને દેખાઈ રહ્યો છે આ બધી જગ્યાએ લાઈક 11-12 તારીખે આખો ફૂલ થઈ જાય છે સો યસ હવે આપણે જઈને જોઈએ છે તરસાલી માર્કેટ પેલા બાઇક વાળા ગીતો સાંભળતા હતા કયા ગીતો એ ખબર નહીં ગીતો સાંભળે બસ અચ્છા ગુડ આવી વાહિયાત ન્યૂઝ આલીને ગાઈઝ હોપ છો કે લાસ્ટ જે આપણે પતંગની લાઈક પતંગ બજારમાં જે શૂટ કર્યું એ તમને થોડું યુનિક લાગ્યું હશે મેડમ બસ મગજમાં એક એવો થોટ આવ્યો કે આવી રીતે રેકોર્ડ કરું કે લાઈક અમારો જે કેમેરામેન છે આરો ભાઈ એ દેખાવ એ જેના જેવો ફેસ હોય એવો દેખાય સો લાઈક હા તો એવી રીતે કે કેમેરામેન ખાલી આમ કેમેરામાં આમ બતાડશે તમને અને હું બોલતો જઈશ સો આઈ ડોન્ટ નો કેવું આવ્યું છે એડિટ કરીશ ત્યારે મને ખબર પડશે બટ હા સૌથી પહેલા અહીંયાથી તરસાલીનું પતંગ માર્કેટ સ્ટાર્ટ થઈ છે જે તમને હમણાં નથી થયું ઓફકોર્સ પતંગ માર્કેટ સ્ટાર્ટ થાય પણ હમણાં નથી થયું બોલવાનું તમને બતાડું તો આ છે સુસેન સર્કલ અને સુસેન સર્કલ થી તમે આ સાઈડ આવશો લાઈક માંજલપુરની બાજુથી આ બાજુ તમે આવશો તો અહીંયા બધે જ તમને જોવા મળશે પતંગો છેક બહુ આગળ સુધી લાસ્ટ યર અમે અહીંયાથી પણ પતંગો લીધેલી એન્ડ દે વર નાઇસ સારી પતંગો આવી એમ બીજી વાત મને છે ને બહુ વિયર્ડલી જ અત્યારે એક આઈડિયા આવ્યો જેમાં બહુ પહેલા હોવો જોઈતો હતો કે આ જગ્યા છે એક મિનિટ આ જગ્યા પર હું મારો ગોપ્રો ફિટ કરી દે એન્ડ આરો પાસે DSLR થી થોડા સ્ટોક ફૂટેજ લે એ કેટલું સારું છે ડબલ ફ્રેમ આવાજ બટ હવે ડેલી બ્લોગ્સ આવે છે તો એ વાળા એંગલ્સ સારી રીતે આવશે આઈ નો અત્યારે આ જેમ પકડીને જે હું વાત કરું છું એ વાળો જમાનો જતો રહ્યો છે તરસાલીનું માર્કેટ મેં તમને બતાડી દીધું છે હજી એ માર્કેટ પણ નથી ભરાયું એટલે મોસ્ટલી 10 પછી બધા માર્કેટ ભરાશે આ તો મારી તબિયત છે ને થોડી ન્યુ યર થી થોડી ડાઉન છે તમને મારા અવાજમાં પણ લાગ્યું હશે સો યસ અત્યારે તો કોઈ તરસાલીમાં પણ કોઈ નહીં બેઠું ખાલી પતંગ બજાર છે અહીંયા હા એટલે એક જણ બેઠા છે તમારે એક જણ જોડથી લેવા આવી હોય તો યુ કેન કમ બટ યા એન્ડ ધીસ માઇક ઇઝ ડુઈંગ પ્રીટી ફાઇન અત્યારે હું એટલા બધા નોઇઝમાં વાત કરી રહ્યો છું બટ સારું છે હા આ એક દુકાન છે અહીંયા એ દુકાન લાઈક ઘણા ટાઈમથી એ પણ હોય છે હું લાઈક છેલ્લા 3-1 વર્ષથી જોઈ જ રહ્યો છું
સો યસ, મારો એક ક્વેશ્ચન એવો છે કે અગર હું સિગ્નલ પર કેમેરા પર વાત કરતો હોઉં તો હું સિગ્નલનો ભંગ કરી રહ્યો છું કે નહીં? કારણ કે ટેકનિકલી તો મોબાઈલ નથી ને. શું કેવું છે? નહીં કરીએ આપણે કદી સિગ્નલ કશું કોઈ એ જ નહીં કરતા. આપણે નિયમ પાલન બધા જ કરીએ છીએ આપણે. હવે અરે એવું નહીં, છોકરા છે. અરે એવું નહીં. અત્યારે જો જેમ કે આપણા કેમેરા પર વાત કરી રહ્યા છે તો કેમેરાનો ચાલાન આવી શકે? ના, અને આવતો હોય તો મને તો મમ્મી આરોએ કીધેલું ભાઈ ચલાવવાનું, એટલે તારા પર આવે તો આરો ની ભૂલ છે. તો યસ, હવે આપણે જઈએ છીએ ચકલી સર્કલ બાજુ અને ત્યાંથી હાઈકોર્ટ બાજુ. આઈ ડેફિનેટલી નો કે ત્યાં કોઈ જ નહીં બેઠો હોય, બટ તમને ખાલી જગ્યા બતાવી દઉં. ફરવા જઈએ છીએ. બસ ખાલી અમે ફરવા જઈએ છીએ, ફરવાની ઈચ્છા થઈ એટલે બટ અને તમને બતાડવાની પણ ઈચ્છા થઈ તો જ્યાં. સો યસ, મને છે ને હમણાં જસ્ટ મારા મગજમાં એક થોટ ચાલી રહ્યો હતો કે જે કોમેડિયન્સ હોય ને, જે કોમેડી કરે, જેમ કે મારો એક ફ્રેન્ડ છે અર્શ, એ બહુ સારી કોમેડી કરે છે, લાઈક ઇન્સ્ટિંક્ટલી એના અંદર આવી જાય છે. સો મેં અત્યારે અગર મેં મારો બ્લોગ, એટલે એવું હતું કે હું એવું વિચારતો હતો કે હું બ્લોગને કોમેડી કેમ ન બનાવું. પછી મેં વિચાર્યું કે હું અગર કોમેડી બનાવીશ તો કોમેડી કરતા વધારે ક્રિંજ બની જશે. અને જેમ કે હું જો ક્રિંજ અત્યારે દેખાઈ રહ્યો છું, બટ ઠંડી બહુ જ છે તો હું આ કેપ પહેરી રાખી. એ વસ્તુ છે કે તમે કોમેડી ના થતી હોય તો ના કરો, તમે તમારા જે કન્ટેન્ટ છે એની પર લાગ્યા રહો. ખોટી કોમેડી નહીં કરવાની. જેમ કે હમણાં આરોએ કરેલી કે પેલો બાઇક વાળો ગીતો સાંભળતો હતો, શું કોમેડી હતી? કઈ નહીં, એ વસ્તુ ટાઈમ પાસ હતો. સો એ વસ્તુ બસ જસ્ટ થોટ આવ્યા મારા મગજમાં. તો અત્યારે બસ અમે જઈ રહ્યા છે અને પહોંચી રહ્યા છે ચકલી સર્કલ, કોર્ટ રોડ. અને ઓફકોર્સ હાથ બહુ હલતો હશે કેમ કે આરો ના ગાડી એવી ચલાવે તો ખાડામાં નાખે તો હલે જ. ખોટી વાત. મળીએ, ચલો બાય ગાઈસ, ગુડ નાઇટ. सो यस गाइस, एज आई सेड, सेफ्टी की चीज़ें आगे जो गाड़ी पे लगती है एंड थोड़ी बहुत काइट शॉप आ गई है, एक दो बट बाकी इधर जो पूरा एरिया है ना, वो पूरा एरिया भरा हुआ होता है पतंगों से. ये पूरा एरिया पतंगों से भरा हुआ होता है 10th के बाद मोस्टली. सो यस, इधर ये जो आपको सामने वाइट कलर के जो पूरे स्टॉल्स भी दिख रहे हैं ना, वो सारी जगह पूरी की पूरी भरी हुई होती है. सो आई डोंट नो भाई, वो थोड़ा जल्दी नहीं आते, बट कुछ होगा. आई थिंक बीएमसी का भी कुछ होगा कि वो लोग अलाउ नहीं करते होंगे बिकॉज लाइक ट्रैफिक होता होगा या कुछ भी. आई डोंट नो, मैं वो चीज़ पे कमेंट करना नहीं चाहता हूँ, बट या तो 10 तारीख के बाद अगर आप लोग को इधर आना है तो ये जगह है. एक और जगह है इसके आगे, चकली सर्कल के आगे भी बहुत सारे स्टॉल्स लगते हैं. वो चकली सर्कल के आगे तो बहुत सारे सीजनल स्टॉल्स भी लगते हैं, मतलब दिवाली के टाइम पे फटाके, देन होली के टाइम पे कलर्स, देन बहुत सारी चीज़ें. सो यस, वो वाली बात है. चकली सर पहला सॉरी यार કે जैसा गलती से थोड़ा इधर उधर निकल जाता हूँ मैं. થોડો ભૂલથી આમતે નીકળી જાઉં છું. મને ખબર છે હું ગુજરાતીમાં બ્લોગ બનાવું છું, બટ વચ્ચેથી હિન્દી બોલી જાઉં છું કેમ કે છેલ્લા 5 વર્ષથી મને હિન્દીમાં જ બ્લોગ બનાવવાની આદત છે. તો આ જે જગ્યા દેખાય છે, હવે આ વખતે આઈ ડોન્ટ નો કે આ બધો રસ્તો બંધ છે તો રાખે છે કે નહીં, બટ આ જેટલી પણ જગ્યા છે એકદમ આગળ સુધી, અહીંયા તમને બધી જગ્યાએ પતંગ જોવા મળશે. એન્ડ અગેન સોરી, નેક્સ્ટ વ્લોગથી હું ખાલી ને ખાલી શુદ્ધ ગુજરાતીમાં વાત કરીશ, ઓનલી ફોર ધીસ ઉત્તરાયણ. એની પછી આપણે આપણા હિન્દીમાં જ બ્લોગ બનાવીશું. ઉત્તરાયણ છે સ્પેસિફિકલી એટલે આપણે ગુજરાતીમાં વાત કરીએ છીએ. સો યસ, આ હતું વડોદરાના પતંગના મોટા માર્કેટ, નાના મોટા માર્કેટ આજુબાજુ બધે બહુ બધા છે. એ બધા હું કવર કરવા જઈશ તો કદાચ ઉત્તરાયણથી પણ વધારે ટાઈમ થઈ જાય. તો યસ, થોડી વાર આપણે બાજુમાં ઉભા રહીને બ્લોગ એન્ડ કરી દઈએ છીએ. 1 મિનિટ ઉભા રહો, ટ્રાફિક બહુ છે આગળ. હોપ સો કે તમને આ વ્લોગમાં મજા આવી હશે. થોડું આમ તેમ રહ્યું હશે બીકોઝ આઈ વોઝ લાઈક ડુઈંગ ટ્રાયલ એન્ડ એરર્સ ઇન ધ થિંગ્સ જે મારા મગજમાં હતી. થોડા બહુ આઈડિયાઝ બીજા બ્લોગમાં પણ ઇમ્પ્લિમેન્ટ હશે. થોડા એવા પ્લેનિંગ્સ છે બ્લોગના, એ પણ આપણે ટ્રાય કરીશું કે કરી શકીએ. કેમ કે લિટરલી કહું ને તો મારી કોઈ પણ ઉત્તરાયણની શોપિંગ હજી સુધી થઈ નથી. દરેક બીજા બધા બહુને કરાવી દીધી હશે, બધી જગ્યા બતાડીને, બટ મારી કોઈ પણ શોપિંગ થઈ નથી. બાકી અત્યાર સુધી મારી બહુ બધી શોપિંગ થઈ જાય, પતંગો આવી જાય, કિન્ના બાંધવાની પણ ચાલુ થઈ જાય. સો યસ, આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. મારા બ્લોગ થોડા લાંબા હશે, બટ લાંબા એટલે જ બનાવું છું કેમ કે યુટ્યુબ જ એની માટે છે. નાના બ્લોગ્સ હોય તો એ ઇન્સ્ટાગ્રામ માટે છે. મારા બ્લોગ્સ થોડા મોટા હશે, બટ બહુ મજા આવશે, એ મારી ગેરંટી છે. કમેન્ટ કરી દેજો સારા અંદર ઉત્તરાયણના રિલેટેડ તમે કોઈ વસ્તુ તમને યાદ આવે તો મને કહી શકો છો. આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. સો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ઇટ્સ યોર ટ્રાવેલ વિથ ડીસી સાઇનિંગ ઓફ વિથ કેમેરામેન આરો ક્રિશ્ચિયન. બ્લોગ ગમ્યો તો લાઈક કરી દેજો, ના ગમ્યો તો બી કરવાનો ઓપ્શન નથી.